આજે આપણે એકદમ પોચો કણીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું મોહનથાળની રેસીપી જોઈશું. તો તેના માટે એક બાઉલ લઈ લઈશું. તેમાં થોડું દૂધ અને ઘી એડ કરીને ગરમ થવા માટે મૂકી દઈશું. થોડું એવું ગરમ થઈ જાય એટલે તેને રાખી દઈશું સાઈડમાં. હવે અહીંયા મેં 2 કપથી થોડો ઓછો એવો કરકરો એટલે કે 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે અને જે આપણે દૂધ અને ઘી ગરમ કરેલું છે તેને થોડું થોડું એડ કરતા જઈને દાણા પાડી લેશું અને ધાબો દઈ દઈશું. તેને પ્રેસ કરીને રાખી દઈશું અડધી કલાક માટે. હવે મેં અહીંયા એલચી અને જાયફળનો પાવડર કરી લીધેલો છે અને સાથે થોડા ડ્રાયફ્રૂટ પણ કટ કરી લીધેલા છે. હવે આ એક જે ચણાનો લોટનો ધાબો દીધેલો હતો તેને એક વાસણમાં લઈ લેશું અને તેમાં ઘી એડ કરીશું. તો જેટલો લોટ હોય એટલું જ ઘી એડ કરવાનું છે. તો અહીંયા મેં થોડું કટકે એડ કરેલું છે અને આ રીતે મિક્સ કરતા જઈને આ રીતનું બેટર થવું જોઈએ. હવે જ્યાં સુધી લો ફ્લેમ ઉપર એકદમ સરસ એવો દાણો ગુલાબી રંગનું થઈ જાય ને ત્યાં સુધી કરી લેવાનું છે અને લાસ્ટમાં તેમાં થોડું દૂધ એડ કરીને મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે ચાસણી બનાવી લેશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલી ખાંડ લીધેલી છે. તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી દઈશું. તેમાં કેસર અને ફૂડ કલર એડ કરી દઈશું. 1.5 તાની ચાસણી લઈ લેશું અને જે લોટ છે તેમાં ઉપર જાયફળ અને એલચીનો પાવડર એડ કરીને આ ચાસણી એડ કરી દઈશું. હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર હલાવતા જઈશું કન્ટિન્યુઅસલી જ્યાં સુધી તે સરસ એવી સેટ ન થઈ જાય. ત્યારબાદ તેને ઢાળી દઈશું એક ચોકીમાં અને તેની ઉપરથી આપણે ડ્રાયફ્રૂટને એડ કરીને તેને થોડીવાર માટે સેટ થવા માટે રાખી દઈશું. થોડી ઠંડી થાય એટલે આપણે તેના પીસીસ કરી લઈશું. તો બન્યો છે ને એકદમ સોફ્ટ, દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો કોઈ પણ વ્યક્તિ આસાનીથી ખાઈ શકે ને તેવો આ મોહનથાળ બને છે. તો જરૂરથી એવી રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.